ગીર જંગલ વિસ્તારમાં આવતા જૂનાગઢ સહિત 3 જિલ્લાના 197 ગામોમાં ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કરાતા જ વિરોધનો મતપૂડો છંછેડાયો છે અને ખેડૂતો તેમજ ગ્રામજનો દ્વારા ઇકો સેન્સિટિવ ઝોનનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, જેને લઈને ભારતીય કિસાન સંઘ અને 3 જિલ્લાના ખેડૂતો દ્વારા આજે જૂનાગઢ ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભારતીય કિસાન સંઘ અને ખેડૂતો દ્વારા આ ઇકો સેન્સિટિવ ઝોનના જાહેરનામાને રદ કરવાની પણ માંગ કરવામાં આવી છે। ને ખેતીની અંદર જે જંગલી જાનવરો જે પાકને મોટું નુકસાન કરે છે તો એની સામે કોઈ જંગલ ખાતું કંઈ વળતર આપતું નથી કે ખેતીવાડી ખાતું વળતર નથી આપતું અને જ્યારે અમારું નુકસાન થાય છે અને અમે રજૂઆત કરવા જઈએ તો કોઈ યોગ્ય પ્રત્યુત્તર મળતો નથી અને ગામડાઓની અંદર જે ફોરેસ્ટ ખાતાના નાના અધિકારીઓ તરફથી શું છે રોપ જમાવવામાં આવે છે અને અમારી જે નુકસાની થઈ કોઈ વળતર આપતા નથી અને એની નોંધ નથી લેતા। ઇકો સેન્સિટિવ ઝોન 3 થી 4 જિલ્લા અમરેલી, જુનાગઢ અને સોમનાથમાં લાગુ કરવામાં આવ્યું છે। એમાં અમારે મેંદરડા તાલુકો, વિસાવદર તાલુકો અને ઘણા તાલુકા આવ્યા છે। તો એમાં ખાસ તો હું વાત કરું, મારા મેંદરડા તાલુકાની તો 20 થી 21 ગામનો એમાં સમાવેશ થયો છે। ત્યારે 8-10 કિલોમીટરની ત્રિજ્યામાં જે કાંઈ એનો વિસ્તાર વધારવામાં આવ્યો છે એને કારણે ખેડૂતોને પારાવાર નુકસાન થશે। જંગલી જનાવરને અને રંજાળ અને જે કાંઈ મૃત્યુના કિસ્સા અને ઢોરની જાનહાનિ અને પાકની જે કાંઈ ભેલાણના હિસાબે અમુક ઘણા પ્રશ્નોનો હજી નિવેડો નથી આવ્યો। તો આવો એક વિસ્તાર વધારવાનો કાયદો આવ્યો છે, ખેડૂત માટે અન્યાય કરતા રહે છે। તેમજ જંગલના ઘણા પ્રશ્નો, દાખલા તરીકે અમારે અહીંયા લાઠીની વાત કરું તો ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા જે નદીનું કામ ચાલી રહ્યું છે એમાં એમનો વિસ્તાર હશે ખાલી માટી નાખવાની છે એ જંગલની સાઈડના બાજુમાં, તો પણ એ જંગલ ખાતું નથી નાખવા દેતું। આ વિસ્તાર ફ્લોરાઇડ વાળો વિસ્તાર છે, આવડું મોટું 35 કિલોમીટરની નદીમાં જ્યાં કામ થઈ રહ્યું છે એ કામ પણ અટકાવવામાં આવ્યું છે, એમની પણ અમે રજૂઆત કરી। તેમજ ખેડૂતોના ખેતરમાં જે આ રોજ ભૂંડ ભરી જાય છે તો આડેધડ ખેડૂતોની પાસેથી દંડ લેવામાં આવે છે। તેમજ આ રોજ છે એ વીઆઈપી જામ તો ગણીને તો રોજનું 500 થી 1000 રૂપિયાનું ખાય છે। વન્ય પ્રાણીઓના હેઠળ ગામડાઓના ખેડૂતોને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે। આના ભાગરૂપે આજે એક સમન્વય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। એમાં ઇકોઝોનનો પણ પ્રશ્ન ઉઠ્યો હતો, એટલે એના માટે અમે ખેડૂતો દ્વારા સદંતર ઇકોઝોનનો અમે વિરોધ કરીએ છીએ અને અત્યારે જે જંગલ વિસ્તારમાંથી થતા પ્રસાર કેળાઓને રિપેર કરવા માટે જે કાંઈ મંજૂરીઓ લેવી પડતી હોય છે એ વારેખારે લેવી પડે છે, એ પણ ન લેવી જોઈએ અને સ્થાનિક લોકોને જે ખેડૂતો રાત્રે વાડીએ જતા હોય અને ત્યારે રસ્તામાં હેરાન કરવામાં આવે છે એ પણ ન કરવામાં આવવા જોઈએ। આજે ઇકો સેન્સિટિવ ઝોન 3 જિલ્લામાં લગાડવાની જે વાત છે એનું જાહેરનામું બહાર પડ્યું છે, એટલે ખેડૂતોની અંદર ફફડાટ છે, કારણ કે ખેડૂતો ખેતી છોડી દે એવી સ્થિતિ છે। હાલની અંદર પણ ખેડૂતો વાડીએ એના રસ્તાઓ રિપેર નથી થતા, એને વાડીએ કોઈ પણ પ્રાણીને મારણ કર્યું હોય તો એની ઉપર ત્રાસજનક સ્થિતિ જંગલ ખાતા દ્વારા કેસ કરવામાં આવે છે અને એનો કોઈ પણ પાક પાકી જાય તો એને લઈ આવવો હોય ગામમાં તો પણ એને હેરાન કરવામાં આવે છે।